ફાઇનલી મિત્રો આપણે સીપુ ડેમે આવી ગયા છે અને અમારા મુકેશભાઈ પણ જો પાછળ રીલ બીજી બનાવી રહ્યા છે. તો તમને બતાવી દઉં, પાછળ છે આપણે સીપુ ડેમ જે દોતીવાડા તાલુકામાં આવેલો છે. તો તમારા મિત્રો જો આવો હોય તો જરૂરથી આવજો. જોઈ લો પૂરી મૂવી તમને બધું સીન બતાવી દઉં. અને આપણે છે આ મુકેશભાઈ, એનું બાઇક છે અને આપણે આવ્યા છે ડેમ જોવા. તો મુકેશભાઈ કેવી મજા આવે છે ને? એકદમ. ડેમના દરવાજા પણ છે સામે. તો બ્લોગમાં બનાવી રહેજો, થોડો કટ હું એનો પણ બનાવી દઈશ તો તમને પણ વિડીયો જોવાની મજા આવશે. તો જુઓ પૂરી મોરી તમને બતાવી દઉં. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો, કેમ કે આપણે ડેલી વિડીયો અપલોડ કરો છો. અને આપણું ચેનલનું નામ છે જીતુ દેશી બ્લોગ. ડેમની પાળ ઉપર આવી ગયા છે ને સીપુ ડેમનો ગેટ છે. તો અહીંયા આપણે ભાઈ સિક્યુરિટીવાળા ભાઈ છે, તે એમને એ નોકરી કરે છે, તો સિક્યુરિટી ચાલુ છે એને પણ. અને આ બાજુ જોઈ શકો તો એને છે સિક્યુરિટી રૂમ. અને મિત્રો સામે જ છે સીપુ ડેમના દરવાજા. તો આપણે એ બાજુ તો જવાની મનાય છે, તો આપણે એ બાજુ નહીં જઈએ. તો તમને આટલેથી જ બતાવી દઉં કે સામે છે સીપુ ડેમના દરવાજા, જેથી દરવાજા પાણી બહાર કાઢવા માટે છે. તો જોઈ લો મિત્રો, બોરી મોરી તમને હું બતાવી દઉં. અને આ છે રોડ જે આપણે આગળ જઈએ છે હાઈવે તરફ. તો જોઈ લો તમને બતાવી દઉં કે હાઈવે જાય છે ડાયરેક્ટ પાંથાવાડા હાઈવે રોડ જાય છે. તો એ મકાથી તમારે પણ આવવું હોય તો આવી શકો છો, કેમ કે અને આપણે સીપુ ડેમ આવેલો છે. તો મને હું એડ્રેસ આપી દઉં. જિલ્લો બનાસકાંઠા અને તાલુકો છે દાંતીવાડા અને ડેમ છે આ સીપુ ડેમ છે. તમારે જો આવવું હોય તો જરૂરથી આવજો. અને વિડીયો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે આજનો વ્લોગ આટલે જ પૂરો કરીશું અને મળીએ આપણે એક નવા વ્લોગ સાથે. તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્રોને શેર પણ કરી દો, કેમ કે ડેલી આપણે આવા વિડીયો અપલોડ કરતા રહ્યા છે. અને આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.